તો મિત્રો સવારમાં આપણી ગાડી થવા મળી છે ખાલી. તો ગાડીમાં માલ થોડોક નીકળ્યો ભીનો એટલે આ બધા આવી જાય રિપોર્ટ મારવા. એમાં આ ભાઈ તો જો ભાઈ ખોળીને જો બધું છે કચરો, પણ તોય કચરામાંથી કચરો કાઢે. એમાં આ ભાઈ તો ફોટા પડીને ઉપર મોકલવા મળ્યા. મેં કીધું જવા જો ને, થોડું ઘણું તો આડું થાય એમ કરીને ગાડી કરાવી નાખી મેં ખાલી. ગાડી ખાલી થવામાં થોડીક વાર લાગે હતી એટલે અમે ઘુમડવા મળ્યા ફોન. બસ થોડીક વારમાં અમારી ગાડી થઈ ગઈ ખાલી ને અમે ડાયરેક્ટ ભાગ્યા કાંટો કરવા. આપણી ગાડી ચડાવી દીધી ડાયરેક્ટ કાંટા વાળો કે તમારી ગાડીમાં તો રિપોર્ટ કરવાનો છે એટલે તમારી ગાડી પાછી ઉતરીને સાઈડમાં લગાડો. આપણે તો કાંટેથી ઉતરીને મૂકી દીધી ગાડી સાઈડમાં. થોડીક જ વારમાં આપણી ગાડી રિપોર્ટ મારીને આપણને આપી દીધી કાંટા સીટી. એટલે આપણે ભાઈ તરત ગાડી લઈને નીકળ્યા ભાઈ કંપની માં. અમે તો મોજ કરતા જતા હતા ત્યાં રસ્તો આવી ગયો ખરાબ એટલે અમે ગાડીનું ટેપ કર્યું શરૂ ને અમે સાંભળવા મળ્યા સોંગ. સાંભળતા રસ્તો ક્યારે હારો આવી ગયો ખબર જ ન રહી. રસ્તો હારો વાળીને અમારે તો હવે ડિસ્કો કરવા મળ્યા. થોડીક જ વારમાં અમે આવી ગયા પાર્કિંગ. ત્યાં તો અમારો બીજો ડ્રાઈવર સામે દોડીને આવ્યો કે મને ગાડી હાંકવા આપો. પછી તો એને થોડીક ગાડી હાંકીને આવી ગયા મોજમાં. પછી તો બધા ગાડી ડ્રાઈવર ભેગા થઈને કરવા મળ્યા હવાણ કરતા પડી ગયા હાંજ ને બધાને લાગી ગઈ ભૂખ ને બધા ભેગા જમવામાં હતું રોટલી ને 2-3 પ્રકારના શાક. જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને ફોલો કરી લેજો.